ડોક્ટર સાહેબનો ધન્યવાદ કહેવાય, કારણ કે ચાલુ વરસાદમાં આવ્યા. આમ બતા આમ જો કેટલું બધું ટાકો થઈ ગયું બીજું ટાકો ખોઈ ગયું ઈને વાળા ટાંગા હરખા ચાલતી આ ધારે ગયો. હા કમ્પ્લીટ. ઓલા રાણો કોઈ એકલા ચાલે તો ટાંગો નો હારે તારી પાસે ઠલવાઈ ગયો બીજો માણ ઝાલીને પાડે છે બાંધીને. રાણો કોઈ માં શક્તિ હોય છે. શક્તિ એમની ખાંદેશમાં બેઠી તો સૈત્રી હરખી રાખ. હા ડોક્ટર સાહેબ આવી ગયા અંગીસર લઈને. હાલો ઓપરેશન કરવાનું કામકાજ ચાલુ કરવાનું હોય. ગાડી આવી. આમ બતા આમ જો કેટલું બધું ટાકો થઈ ગયું સાહેબ એ દાંત કાઢે. ટ્રીટમેન્ટ ચાલુ છે. હવે 2-3 દિવસથી મસ્ત હતા કે વિઝિટ કઈ થતી નથી. ડોક્ટર આયા ભર વરસાદમાં. જુવાડા ઘણા આવી ગયા છે. હે ડોક્ટર સાહેબ એંગીસર મારી લેવા દઉં. એક એંગીસર આમ માર્યું. ટાંકા મારો ને તો એલા ટાંકા શું બોલે? કેમેરા બોલ તું કેમેરા લા કેમેરા બોલ કેમેરા નો પાણી લાયા કાકા તું લે કોઈ જા એટલે હા પાણી ઊનું મેકાયું. મેકાયું ના ના કમ્પ્લીટ કર. પાક થઈ ગયો હે તારે તમને બોલાયા હે. પાક થઈ ગયો હે. ઈ તો કાપો એક તો ઈ તરત કાઢ નાખ્યો બે બીડાયા હતા. અંદર પાણી નીકળી એક તો તરત કાઢ નાખ્યો કોરો હતો. વરસાદ કે મારું કામ ને તાકડા ડોક્ટર સાહેબ આયા હે. જો વરસાદ ચાલુ હે. ચાલુ વરસાદે કામકાજ ચાલુ. ગાયું હજી તો કે વાડામાં જ છે. હજી કઈ બોલાય નથી. આપણે જવાનું હજી થોડુંક વાર હે. પછી લેવા દેવું પડે એમ. ઉનાળો શેળો જગો તું લેતો હોય પાણી ઊનું. જુનાગઢ જવું તો આ ઢાળિયાનું સાંભળ્યું કામકાજ ચાલુ. ટાંકા લેવાનું. શું કરે ડોક્ટર સાહેબ શી ખબર કે પાટો બાંધે છે. ટાંકા ન લેતા લાગતા. ટાંકા લે. હા ઈ જ કહું. ટાંકા નહીં લે. ટાંકા લેવાના હે. બરોબર. ચાલુ રાખો પછી સાંભળ્યું નડે કઈ લખવાનું હતું બી કી હે ગાભરું હો ને દૂધ ચાલુ થઈ જાય દેખાય અહીંયાથી આખો દી માંથી 3-3 ને 4 વિઝિટ કરવી દૂધનો વાળા. 4 નો કે સાંભળું કઈ તને તાવ તર્યો આવો ડાક્ટરે કીધું કે રના નડે કઈ મારી ને કે ડોબાઈ ને કેતો હાલો કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. જો કે ટાંકા નથી લીધા હજી. ગાભો ને એવું અંદર નાખ્યું હોય કારણ કે પાક જેવું પડી ગયું એના લીધે. પગ પેલા વાયલા છૂટા પછી મૂકી ગયો. ફોટો પાડો તમારા આ બધાને ફોટો લઈ લો સેવક ભાઈ નો જરૂર પડે હાલતા આવે બધા. અમારા લાયક કામ હોય તો કહેજો.
ઓલે રાજુ શું કહેતો નહીં તું બે મોડો તા ટિફિન લઈને આવડો કે આને મોડું આને મોડું કર્યું તો કીધું કે મોડો ના હોય કે ટિફિન લઈને મોડો ના હોય વિડિયો કાલે એક વિઝિટ વાર આજના દેખાય નહીં કઈ વાંધો નહીં હાલો કાલે કરે છે આપણી છત્રી પછી હો વાંધો નહીં. જો એટલે હાલે એટલે આ તો કોઈ નહીં નથી આપણે હોન્ડામાં બુના એટલે હજી હુતી છે છૂટી જાય ઊભી થઈ જાય એ બુરી કાંડું ચાલીનું ગાને એમ હજી બાંધેલી જ પડે હજી બાંધેલી છે એવું લાગે ગાને ડોળા ચડાવી દીધા ઘડીક વાર શાંતિથી ઊભી થાય છે પાણી તો આવવાનું હો ઊભી થા હવે ના આંગી સર મારવાનું ઊભી થા ઊભી થા હા નો ક્યાંય ન જાય બા હા બસ પૂરી બસ કમ્પ્લીટ થઈ ગયું આવું કઈ કીધું આ બાજુ સારું સાચું એવું નથી આવો કે આને કયો કાઢ નાખે ટ્રીટમેન્ટ કર્યું હે જો કે પાક પડી ગયો એના લીધે ભલે જાતી હોય માવડે જો રાતના કંઈ પૂર્યા નહોતા તમે જો ધરું છે આ પાણી જો જમીન જો કે અંદરથી આવે પાણી એટલે આમ કંઈક લીલું પણ ઉપરથી છાંટા ના પડતા એટલે કંઈ ટેન્શન નથી વાવડું લાવવાનું કામકાજ ચાલુ જો નીલેશ લઈને આવે હવળા હવળા લે બોબુ હાય બોબુ 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 બા ખાવા માંડે હા પાડું નહીં લેતો વાવડું જો કે આજે જ પૂર્યા એટલે થોડાક ભડકે છે આપણે આમાં પૂરીને પછી વાંચ દેવાની જો આ કટલી હામી રહી પેક ખાવા ખાવ કરે હે ને જો ધરું જઈ વરસાદના હવે જો કે રાહત મળશે પવન બવન આમાં ઓછો લાગશે ખાસ કરીને જો આવા દિવસો હોય ત્યારે કાંઈ આવે આવું ઝૂંપડું કરેલું હોય ને તો હાવ દેશી જુગાડ છે આપણો બોબો બોબો એટલે આવે હે કે આવું યા લેવા રાતનો એવો વરસાદ આવે એની વાત નહીં જો હજી આમનામાં જ છે વરસાદ ગાયું સરે જો ગોવાળોના હાલત ટાઈડાઈ જાય એથી ગઈ જાય ના ટાઈટ સડી જઈ બોલકો હરીભાઈ હે જો હામાં આલ્યા વાંચે આવું બધું છે ગાયનું ખડતો તો કે ઘણું હે અને ગાયું બરોબર સરતી ને ભાગા ભાગ વધારે કરે રાજુના હાલ જો આખો પલ્લી ગયો જો પાણી ને બાણે ભર્યું આવી સારવી ગાયું સવારના આઈ પલળી હી પલ્લી ગયા ભયાનક ગાયું ભાગા ભાગ વધારે કરે ઘર કોઈ રેત હવે છેલ્લો અહીંયા થાય ને ભાઈ ગયા કંઈક ખાડા થાય તો કીધું અવળા હવે જવા દેવી ઘર બાજુ જો ખેતરું જેવા પાણી ભરાઈ રહ્યા કંઈક આવો ને ગાયું કંઈક ઠરી જાય અને ગોવાળ પણ ઠરી જાય ગાયને જે કે સવારના લાયા હતા સારવા તો ઈમણા મેળ આવી ગયું ના બ્લોગ નથી ઉતરતો ઈમણામાં તો ફોટો પાડતો તો અત્યારે લગી અમને એમ હતું કે મોબાઈલમાં બ્લોગ ઉતરે હે પણ ટાઈટ ના લીધે ફોટો પડ્યો ભાગા ભાઈ કરે છે હવે રખડી રહ્યા હે વાગ્યા 3:30 હવે ઘરે બાજુ જવાની તૈયારી ગાયું કે ઠરી જઈતી હવા નહીં પણ ખડમાં વળે સારવા લાયા તો હમણાં કમ્પ્લીટ થઈ જાય ત્યારે અમે ઠરી જાય ગાયું ભાગા ભાઈ કરે આ બધા વહીના ભાગે હવે આપણે જો કે સવારે જે ઓળખું હતું એને લેવાના હતા ટાંકા પણ એમાં થયું એવું કે પાક પડી ગયો અંદર તો એના લીધે ડૉક્ટર કહે હવે ટાંકા નથી લેવા હજી કે 2 દી જવા દો 2 દીમાં
હવે કે સારું થઈ જાય પછી આપણે કે ટાંકા લઈશું. અત્યારે જો કે પાક હે ને લીલું હોય તો એના લીધે ન લીધા. હવે 2 દી પછી આપણે ફરી ટાંકા લેવાના છે. જો કાલ લેતો ભલે નગર પંપ એવું છે. જો ગોવા ડોટા ડોટ કરે છે. અહીં કે માર ભાઈ રાજુ ઠરી ગયો છે અને હું પણ ઠરી ગયો હું ધરું છું. જો વરસાદ એને ખાડા ભરી દીધા આવી રીતે. ગાયું આકલી છે કે કડેક આકલી તો નીણ બીણ થઈ જાય. ગમણમાં જો કે નીણ નાખવાની છે. ભેંસું જો કે મોરવાઈ આવી પણ ગાયું લાગી વાર. વાગ્યા છે 5 અત્યારે. તો અહીંયા આકલી છે હરીબેન એમના જે આ જો કે સીધા આમ થઈને આમ ઘર બાજુ આપણે જો બધી માવડીનો આકલો મારીએ અત્યારે કીધું ઘડીક ઊભા રહી જાય. પણ વરસાદ મારા જ કહેવાનું નામ નથી લેતા. હવે બાકાજી કે જાટકી આ હાલજો ગયું હાકલવો કે ટાઈટ ચડજે મેકલી નથું ભાઈ ને ઘડીક જો કે ઈ રે આડા કેવરા કે આપણે ખાઈ લીધો હાલે. હવે હે ધોતડી પહેરી હાથ તો પાછળ બોસળ પહેરી લીધો નથું ભાઈ. ચાલો વરસાદે માવડી નીણ ખાઈ દો. અડધા કંઈક નીણ ખાઈને ઊભા રહી ગયા હે. જગદીશભાઈના જો આમ નીચે બજારમાં એમાં જો કે બકડીયામ નીણ નાખી છે. મહારાજ કંઈ રહેવા રાજી નથી. જો આવે હે પાછો વજ્યો હે અત્યારે અવળો અવળો. ભેંસુને જો કે અહીંયા નાખી દીધી હતી વહેલી આવી હતી. ભેંસું જો કે વહેલી આવી હતી વહેલી નીણ નાખી દીધી છે. આપણે જે નીણ જો આવી રીતે પડી છે આટલા કંઈક ખાઈને ઊભા રહી ગયા કારણ કે રખડીને આવ્યા હતા એના લીધે. નકર તો નીણ પાછી ઓછી પડે આટલી. જેટલા કંઈક ભૂખ્યા રહી જાય ખાય છે. આવું બધું કામકાજ ચાલુ હજી. વાસણું આપણે સવારે પૂરીને જાય જ તે. બાકી વાસણું કાઢ્યા નથી. સામે હજી ઝૂંપડી રહી એમાંથી હજી જો કે સામી ગાયું રહીને ઓલકોર જ છે વાસણું. આવું હે. આજ જો કે એક પાડી લવારી ખોવાઈ જાય જળતી છે નહીં. વરસાદ ગમી જઈ હોય વાસણું જો કે સવારના આમાં પૂર્યા હતા. આમાં નામાં હે નીણ બીણ કમ્પ્લેટ. જો કાં બો મજામાં કીચડ કરી નાખ્યું વાસણું એ પણ. હા આવું હે વરસાદનું કીચડ કરી નાખ્યું વાસણું એ પણ આમ વાંધો ના આવે એવું. કારણ કે ઉપરથી વરસાદ ન પડે એ હાલે. બાકી હેઠે કીચડ હોય તો વાંધો નહીં. હવે ગાયું દોવાની વેળા થતી આવે ને પછી જોઈ કે કાઢવા પડશે બધા બહાર. એવું છે ને પાણી વહેતા કરી નાખ્યા વરસાદે. પાણી જોઈ કે રાતના જ વહેતા થઈ ગયા હે. આવું કંઈક જો ખાડા બાડા ભરી દીધા. અહીં તો કંઈક નીણ થાય. ચાલો તો હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ બધાને.